તો આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી ને આજના દિવસે બજારની અંદર આપણને એક તેજી સાથેનો જ કામકાજ થતું જોવા મળ્યું છે. વહેલા આજે આઈટી સ્ટોક્સની અંદર જે તેજી આપણને આવતી જોવા મળી ફરી પાછી, એને લઈને સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ 0.5% જેટલા વધ્યા. પરંતુ નિફ્ટી બેંકે આજના દિવસમાં કોઈ બહુ મોટી મોમેન્ટમ નથી આપી, એકદમ ફ્લેટ લેવલ પર આપણને બંધ થતું જોવા મળ્યું છે. જોકે દિવસ દરમિયાન અહીંયા પણ થોડાક ઉતાર ચઢાવ રહ્યા, પરંતુ દિવસના અંતે 58,000ની ઉપર તે બંધ થવામાં સફળ રહ્યું છે. પરંતુ સામે પક્ષે તમને મિડ કેપ, સ્મોલ કેપ એમાં ખૂબ સારી તેજી હતી. બ્રોડર માર્કેટે આજે સારું પરફોર્મ કર્યું છે, એટલે ત્યાં આપણને એક સારી એવી મજબૂતી જોવા મળી. આ ઉપરાંત ઘણા બધા સેક્ટર્સ આજના દિવસમાં તેજીમાં રહ્યા. એમાં જુઓ, આઈટી સેક્ટરની અંદર 4.5% ઉછાળો આવ્યો. રિયલ્ટી, ઓટો, મેટલ આ બધી જગ્યાએ પણ તમને આજે સારી ખરીદદારી જોવા મળી છે. માત્ર બે જગ્યાએ થોડુંક દબાણ હતું, એક પીએસયુ બેંક અને કેપિટલ માર્કેટ. જે બધી બેંકોના Q1 અપડેટ આવવા લાગ્યા છે એને લઈને થોડો ઘટાડો આપણને ત્યાં દેખાયો. હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી જોશો તો ઇન્ફોસિસ, TCS, HCL, ટેક મહિન્દ્રા, આજે આઈટી કાઉન્ટર્સ છે એમાં જ એક મજબૂતી આજના દિવસે જોવા મળી. પરંતુ જ્યાં દબાણ હતું આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી, એની વાત કરી લઈએ તો જુઓ, મેક્સ હેલ્થ, L&T, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, અહીંયા તમને એક દબાણ આવતું જોવા મળ્યું છે. મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં તમને સારી તેજી રહી તેમાં એક્સાઇડનું કાઉન્ટર હતું. જે લેડના ભાવમાં ઘટાડો આવ્યો છે એને લઈને અહીંયા તેજી જોવા મળી. આ ઉપરાંત તમને અહીંયા પણ જો આઈટી સ્ટોક્સ, persistent, એમ્ફેસિસ, કોફોર્જની અંદર એક સારી તેજી તમને જોવા મળી છે. જ્યાં દબાણ રહ્યું આજના દિવસે મિડકેપની અંદર, એમાં જુઓ BHEL, BSE, પેજ ઇન્ડસ્ટ્રી અને GMR એરપોર્ટનો સમાવેશ થાય છે. એટલે ખાસ એના પર પણ નજર રાખવાની. હવે છેલ્લા ઘણા દિવસથી નિફ્ટી આપણને 23,700, 24,200 આ રેન્જની અંદર ફસાયેલી છે. હવે જ્યાં સુધી નિફ્ટી આ રેન્જમાં છે ત્યાં સુધી કોઈ બહુ મોટા મોમેન્ટમની અપેક્ષા નથી. એટલે અહીંયાથી 24,200ની ઉપર નીકળે તો જ આપણને એક તેજી વધતી જોવા મળી શકે છે.